ગુજરાતની શાંતિના દુશ્મનોને બક્ષવામાં નહીં આવે. સૂરજ ઉગ્યા પહેલા જ પથ્થરબાજોને પોલીસે દબોચી લીધા અને જેલ હવાલે કર્યા. સુરતમાં પથ્થરબાજો પર પોલીસનું સોલિડ એક્શન. તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના દિશા નિર્દેશ હેઠળ આ કાર્યવાહી થઈ. સમગ્ર ઘટનાક્રમ પર જો આપણે નજર કરીએ તો રાત્રે 10:15 કલાકે સુરતમાં વરિયાવી ગણેશ પંડાલ પર પથ્થરમારો કરાયો. 10-20 કલાકે ગણેશ પંડાલ પર લઘુમતી કોમના ટોળાએ પથ્થરમારો કર્યો હતો. જ્યારે 10-22 કલાકે 4 થી 5 વ્યક્તિઓએ શ્રીજીની પ્રતિમા પર પથ્થરમારો કર્યો. મૂર્તિ ખંડિત થતા લોકો પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા પહોંચ્યા અને ત્યારબાદ પથ્થરમારાથી રોષે ભરાયેલા યુવાનો પોલીસ મથકે પહોંચ્યા. સૈયદપુરા પોલીસ મથકનો ઘેરાવ કરી વિરોધ નોંધાવ્યો. જ્યારે રાત્રે 11 કલાકે સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ કાફલો ખડકી દેવાયો. રાત્રે 11:15 કલાકે સીપી ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચ્યા. રાત્રે 11:20 કલાકે ધારાસભ્ય કાંતિ બલર દ્વારા લોકોને સમજાવવા પ્રયાસ પણ કરાયો. 11:25 કલાકે સુરતના સાંસદ મુકેશ દલાલ સૈયદપુરા વિસ્તાર ખાતે પહોંચ્યા હતા. જે વિસ્તારોમાં પથ્થરમારો થયો ત્યાં પોલીસનું કોમ્બિંગ પણ હતું અને રાત્રે 11:35 કલાકે ઘટનામાં લોકો દ્વારા વાહનોમાં તોડફોડ કરાઈ. 11:40 કલાકે મૂર્તિ ખંડિત કરવા મામલે 2 લોકોની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ટોળાને વિખેરવા લાઠીચાર્જ કરાયો. સૈયદપુરા પોલીસ ચોકીની આસપાસ ફરી પથ્થરમારો થયો. જ્યારે 11:55 કલાકે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈની સુરત પોલીસ કમિશનરને કડક સૂચના હતી. 11:55 કલાકે તમામ આરોપીને રાત્રે જ ઝડપી પાડવા આદેશ આપ્યો. શાંતિ દોહડનારા તત્વોને ઝડપી જેલ ભેગા કરવાના આદેશ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યા હતા. ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવા સૂચના હતી. રાત્રિ દરમિયાન જ કોમ્બિંગ કરી આરોપીઓને ઝડપી લેવા સૂચના આપી. ગૃહ રાજ્યમંત્રીના આદેશ બાદ પોલીસ કમિશનરે કોમ્બિંગ હાથ ધર્યું હતું. 12:10 કલાકે ગૃહ રાજ્યમંત્રીના આદેશ બાદ પોલીસ અધિકારીઓ પણ એક્શનમાં હતા. ઘરે ઘરે જઈ સુરત પોલીસે તપાસ કરી હતી. શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી તો ડ્રોનનો પણ ઉપયોગ કરી સર્વેલન્સ કરાયું હતું. રાત્રે 1 વાગ્યા આસપાસ જોઈએ તો જે વિસ્તારોમાં પથ્થરમારો થયો ત્યાં પોલીસે તપાસ પણ તેજ કરી દીધી હતી. જુદા જુદા ઘરોમાંથી શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી. રાત્રે 1:45 કલાકે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ગણેશ પંડાલ ખાતે પહોંચ્યા. શ્રીજીની આરતી ઉતારી અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી. 2:20 કલાકે કોઈ પણ આરોપીને છોડવામાં નહીં આવે તે ખાતરી આપી. સવારે 4:20 કલાકે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યું, સૂર્યોદય પહેલા જ તમામ આરોપીને પકડી લેવાની હર્ષ સંઘવીની ખાતરી હતી અને થયું પણ એ જ. 4:20 કલાકે વિડીયો અને ડ્રોનની મદદથી પોલીસનું કોમ્બિંગ ઓપરેશન હતું. સવારે 5 કલાકે પોલીસ તાળા તોડી આરોપીના ઘરમાં ઘૂસી. 5 કલાકે પોલીસે વીણી પથ્થરબાજોની ધરપકડ કરી. સવારે 6:30 કલાકે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરેલો વાયદો પૂરો કર્યો. સવારે 6:30 કલાકે 27 આરોપીની ધરપકડ કરવામાં આવી. તો એક પણ પથ્થરબાજોને બક્ષવામાં નહીં આવે. ગુજરાતની શાંતિના દુશ્મનોને છોડવામાં નહીં આવે. જો કે તેને લઈ હજુ પણ તપાસ તેજ કરી દેવામાં આવી છે. આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.